મિત્રો, એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે નીલકંઠેશ્વર મહાદેવ જવાના હતા ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો। જોઈ શકો છો પાછળ ધીમે ધારે વરસાદ પડી રહ્યો છે। વરસાદ રહી જાય એટલે આજે સોમવાર છે એટલે દર્શન કરવા અમે નીકળી જઈએ છીએ। જોઈ શકો છો વરસાદ હોવા છતાં પણ અમે મહાદેવના મંદિર જઈ રહ્યા છીએ। વરસાદ એટલો પડી રહ્યો છે અત્યારે જોઈ શકો છો સરસ મજાની આજુબાજુ લીલોતરી થઈ ગઈ છે। હું બાઇક ચલાવું છું અને પાછળમાં કરણભાઈ અને પાછળ વિક્રમભાઈ બેઠા છે। અમારો કેમેરો લઈને हमारा इंदिरानगर थी 1 किलोमीटर अंतरे ज्યાં एक नवी सोसायटी बनी रही है ત્યાં ગયા હતા। વરસાદ ચાલુ વધુ હોવાથી અમે ત્યાં રોકાયા છે થોડી વાર। પાછળ પણ તમે જોઈ શકો છો કે વરસાદનું પાછળનું મસ્ત મજાનું આવી રહ્યો છે। જો કદાચ વરસાદ વધુ હશે તો અમે ત્યાં નહીં જઈ શકીએ નીલકંઠેશ્વર મહાદેવ। જોઈ શકો છો અત્યારે એટલો ભારે વરસાદ પડી રહ્યો છે। અમે વડલી ફોરમની જગ્યાએ એવી જગ્યા છે નર્સરી છે અને ત્યાં અમે વરસાદમાં છુપાઈને બેઠા છીએ। જોઈ શકો અમારા વિક્રમભાઈ એકદમ પલળી ગયા છે અને ભારે વરસાદ હોવાથી દર્શન કરવામાં તકલીફ પડી છે આજે અમે। જોઈ શકો છો વરસાદ આવવાનો પડ્યો તો અમારે મુશ્કેલ છે આજે। બાઇક પણ પલળી ગયું છે અમારું। फाइनली अँ જોઈ શકો છો અમે નીલકંઠેશ્વર મહાદેવે પહોંચી ગયા છીએ અને અહીંયા વરસાદ હોવાથી અત્યારે ભીડ નથી। સોમવાર હોવા છતાં પણ કોઈ ભીડ નથી। એમાં પણ ફાયદો ઉઠાવ્યો છે અમે। Buddha 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 Buddha
મિત્રો ફાઇનલી અમે અત્યારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી લીધા છે અને તમે જાણતા હશો કે અત્યારે નીલકંઠેશ્વરનું મહાદેવ નામ અહીંયા પાછળ નીલ તળાવ આવેલું છે. એ મહાદેવના નામથી નીલ તળાવ પણ લોકો કહે છે. તમે જોઈ શકો છો અત્યારે દેખાતું તો નથી એટલું બધું કે પાછળ બાવળ હોવાથી અત્યારે દેખાવામાં તકલીફ પડશે, તમને દૂરથી જોઈ શકશો. અને બીજું કે અમે મંદિરની અંદરથી છત બનાવેલી સરસ મજાની, લોકો જ્યાં આવે ને બેસવાની પણ એક મસ્ત મજાની જગ્યા છે. અમારા કરણભાઈ અને વિક્રમભાઈ બેઠા છે પાછળ અને જોઈ શકો છો એટલું સરસ જગ્યા. પહેલાં એટલી બધી નહોતી અને હવે લોકો અવર જવર વધારે હોવાથી અત્યારે દાતાશ્રીઓએ મસ્ત મજાના બોકડાઓ મૂક્યા છે અને બધી સગવડવા સારી છે. ત્યાં ડીસાથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલું છે નીલકંઠેશ્વર મહાદેવ. તો અત્યારે અમે હવે ઘરે નીકળ્યા છીએ. નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી રહ્યા છીએ. અત્યારે જો મણિનગર પ્રાથમિક શાળાના ગેટ આગળ આવ્યા છીએ અને ધીમે જ્યારે વરસાદ ચાલુ છે અમે હવે ડીસા તરફ જઈ રહ્યા છીએ. ફાઇનલી અમે અત્યારે ઘરે આવી ગયા છીએ. નીલકંઠેશ્વર મહાદેવ ગયા હતા, દર્શન કરીને પરત આવી ગયા ઘરે અને ભારે વરસાદના કારણે અમારે વચમાં બહુ તકલીફ પડી હતી એટલે અત્યારે પલળી ગયા છે. હવે કપડાં બદલીશું અને મળીશું નવા બ્લોગમાં. ત્યાં તો જય માતાજી.